હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ પરીક્ષાના તણાવમાં આવી અને આપઘાત કર્યાની કરુણ ઘટના સામે આવી છે। મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ નવાગામ ડિંડોલીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા પ્રહલાદ પાટીલ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે અને તેમનો 17 વર્ષીય પુત્ર શ્રીકાંત ઉધના વિસ્તારમાં આવેલી આ બચકાની વાલા વિદ્યા મંદિરમાં ધોરણ 12માં સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને હાલ બોર્ડ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હતો। મળતી માહિતી મુજબ શુક્રવારે રાત્રે શ્રીકાંત ઘરના રસોડામાં બેસીને અભ્યાસ કરી રહ્યો હતો। શનિવારે વહેલી સવારે તેને રસોડામાં છતના પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। સવારે લગભગ 5 વાગ્યે પિતા રસોડામાં જતા પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। બનાવ અંગે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે જણાવી દઈએ કે પ્રાથમિક તપાસમાં અભ્યાસ અને પરીક્ષાના તણાવને પગલે આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે। એકના એક પુત્રના અકાળે નિધનથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે।